હેલો મિત્રો, કેમ છો? મજામાંની? આજથી ધોરણ 10માં ગણિત વિષયમાં ચેપ્ટર 2 બહુપદીઓ ચાલુ કરવા જઈ રહ્યો છું. વિડીયો ચાલુ કરતા પહેલા હું કહી શકું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. આજથી આપણે ચાલુ કરીએ છીએ બહુપદીઓ ચેપ્ટર 2. બહુપદીઓ એટલે શું? આપણે જોઈએ કે બહુપદીઓ ના 3 પ્રકાર છે કે બહુપદીઓ 3 પ્રકારની હોય. બહુપદીઓ 3 પ્રકારની હોય. બહુપદીઓ 3 પ્રકારની હોય છે. પહેલી છે સુરેખ બહુપદી, બીજી છે દ્વિઘાત બહુપદી અને ત્રીજી છે ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. બહુપદીઓને 3 પ્રકારની હોય. પહેલી આપણે જોઈ સુરેખ, બીજી દ્વિઘાત અને ત્રીજી ત્રિઘાત. તો આપણે વારાફરતી તેની સમજીએ. પહેલી છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે કે એક ઘાત વાળી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીશું. બરોબર છે? એક ઘાત ધરાવતી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. એક ઘાત વાળી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ કે x ની એક ઘાત હોવી જોઈએ +3. એમ કહી શકીએ કે +4 આપેલું હોય કાં તો x - 3 આપેલું હોય, આવું પણ આપેલું હોઈ શકે. તો આને સુરેખ બહુપદી x ની એક ઘાત હોવી જોઈએ. બરોબર છે? હવે આપણે આગળ જોઈશું દ્વિઘાત બહુપદીની વાત કરીએ. દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો આપણે જોઈશું કે બે ઘાત ધરાવતી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે લઈએ તો x² + 3 - 3x - 1. આપણે x ની બે ઘાત હોવી જોઈએ. પછી કહેવાય છે કે x² - 9x + 1. પછી એમ કહે છે કે 3x² + 2x + 1. કાં તો એમ પણ હોઈ શકે 3x² + 2x. આવી પણ વગેરે છે દ્વિઘાત બહુપદીઓ. આપણે ત્રીજા નંબરની આપણે જોઈશું ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી કોને કહેવાય? એમાં છે 3 ઘાત ધરાવતી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. તો ઉદાહરણ તરીકે લઈએ તો
x નું ઘન પ્લસ 2x પ્લસ 1 આ પણ આવી શકે 3x નું ઘન પ્લસ 2x નું સ્ક્વેર પ્લસ x માઇનસ 1 આ પણ આવી શકે. બીજા લઈએ ઉદાહરણ કે જેમ કે 3x નું ઘન માઇનસ 2x પ્લસ 1 8x નું ઘન પ્લસ 3x નું સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 વગેરે જેવા ત્રિઘાત બહુપદી ના ઉદાહરણો સમજ્યા. હવે આપણે આગળ જોઈશું. કે આવા કોષ્ટકની અંદર x ની અંદર બિંદુઓ દર્શાવવાના આવેલા છે અને y ની અંદર આ પણ બિંદુઓ દર્શાવેલા આવેલા છે. કે આ કઈ બહુપદી કહેવાય તો x² - 3x - 4 આ છે દ્વિઘાત બહુપદી. જેમ તે અંદર બે ઘાત ધરાવતી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. તો આને આપણે x અક્ષ કહીશું. આ છે x ડેશ અક્ષ, આ છે y અક્ષ અને આ છે y ડેશ અક્ષ. તો x અક્ષ હંમેશા ધન હોય, x ડેશ અક્ષ એ માઈનસ એટલે કે ઋણ અક્ષ હોય. y ની વાત કરીએ તો y ધન x છે અને આ y ડેશ એ ઋણ છે. આ બાજુ ઋણ દર્શાવેલા, આ બાજુ ધન છે, આ બાજુ ધન છે, આ બાજુ ઋણ સંખ્યાઓ દર્શાવેલી છે. તો આપણે કઈ રીતે બિંદુ દર્શાવીએ તો હું સમજાવું કે x અક્ષની અંદર -2 આલેલો છે. હવે x અક્ષની અંદર આ x અક્ષ કહેવાય, એની અંદર -2 વધવાનું છે તો -2 આવી ગયું. હવે y અક્ષની અંદર 6 આલેલા છે તો y અક્ષ આવ્યો. તો ધન સંખ્યા આ કેવો છે પ્લસ છે અને આ માઈનસ. તો x અક્ષની અંદર માઈનસની સંખ્યા આ બાજુ આલેલી છે તો આ -2 અને y અક્ષની અંદર ધન સંખ્યા 6 આલેલી છે તો આ -2 અને 6 તો 6 ની છેદમાં -2 તો આની છેદમાં આ થશે. આપણે એક બિંદુ વડે દર્શાવીશું. આની છેદમાં હોવું જોઈએ 6 ની અને -2 ની છેદમાં હોવું જોઈએ. તો આપણે આ દર્શાવ્યું -2 થી 6 બરોબર. હવે આપણે જોઈશું -1. હવે આ x અક્ષની અંદર -1 કઈ જગ્યાએ છે તો આ અને 0 તો 0 તો આ જ છે તો આટલા આવશે. પછી આપણે જોઈશું કે 0 થી -4 તો x અક્ષની અંદર 0 તો આ જ છે, બધા માટે 0 આ લાગુ પડે છે અને -4 y અક્ષની અંદર આવે તો -4 આટલા તો 0 ની સામે આપણે લઈશું -4. પછી 1 થી -6 તો 1 આલેલો છે x અક્ષની અંદર આટલો અને -6 આલેલો છે y અક્ષની અંદર આટલો. જેમ કે આટલા તો ધન આલેલા તો આપણે માઈનસ જોવાનું તો -6 આવશે 1 ની સામે આટલા. પછી 2 ની સામે -6 તો y અક્ષની અંદર 2 આટલા છે, -6 તો આપણે હાલ જોયો આટલા આવશે બરોબર. પછી આપણે 3 -4 જોઈશું તો 3 x અક્ષની અંદર આટલા આલેલું છે -4 આની છેદમાં આવશે આટલા. 4 0 x અક્ષની અંદર 4 આટલા આલેલું છે પણ 0 કીધો, 0 ની સામે તો આટલા આવશે અને આટલે 5 અને 6 બે ધન આલેલા તો 5 આપણે આટલા જોઈશું x અક્ષની અંદર અને 6 આ બાજુ આલેલું છે તો આ બાજુ ધન છે, ધન જોવાનું છે. 5 ની સામે આપણે 6 જોવાનું છે, આટલા આલેલો છે. હવે આ બિંદુને આપણે જોડી દઈશું. આ બિંદુને જોડી દઈશું
એટલે આવા પ્રકારનો આલેખ આપણને મળશે. આ આલેખને આપણે જે આ y બરાબર x² - 3x આટલા આપણે લખી દઈશું કે y બરાબર x² - 3x - 4. હવે આ બિંદુઓ કયા કયા હતા એ આપણે દર્શાવી દઈશું કે આવા બિંદુ તો દર્શાવ્યું, હવે આ બિંદુ કયા કયા છે તો સમજાવવું પડશે ને. તો આ તો આપણે -2 થી 6 -1 0 એક આ હતો, આ -1 થી 0 હતો, આ 0 થી -4, તો આ હતો 0 થી -4, 1 થી -6 હતો, તો આ 1 થી -6 હતો, આ 2 થી -6 હતો, તો આની સીધમાં 2 થી -6 જે પહેલા હોય એ લખવાનું. 3 થી -4 હતો, તો આ 3 થી -4, 4 થી 0 હતો, તો આ 4 થી 0, 5 થી 6 હતો, તો 5 થી 6 આવી ગયો. આવી રીતે બિંદુઓ દર્શાવીશું. આ આપણે એક્ઝામ્પલ 1 લીધો. બીજો એક્ઝામ્પલ લઈશું. આપણે આગળ જોઈશું. આ એક્ઝામ્પલ 2 લીધો. આમાં પણ y બરાબર x³ - 4x. આ કઈ બહુપદી કહેવાય? તો આ ત્રિઘાત બહુપદી કહેવાય. કેમ કે x ની 3 ઘાત આવે એટલે કે ત્રિઘાત બહુપદી કહેવાય છે. હવે આપણે આગળ જોઈશું. x અક્ષની અંદર આપણે માઈનસની સંખ્યામાં સૌથી મોટી -2 જોઈ, તો આપણે -2 સુધી લઈશું અને 2 જોઈ એટલે કે આ 3 સુધી લીધેલી. તો જેટલી જરૂર હોય એટલી જ રહેવી જરૂરી છે. y ની અંદર પણ 3 - 3 આલ્યા, 3 થી -3 સુધી લીધેલી છે. તો આપણે આગળ જોઈશું બિંદુઓ કઈ રીતે દર્શાવીશું. તો આની અંદર આપણે બિંદુ દર્શાવવા માટે x અક્ષની અંદર -2, તો x અક્ષની અંદર માઈનસની સંખ્યા આ બાજુ આવી, તો -2 આપણે આટલે જોઈશું. પણ આ 0 આલે તો 0 ની સામે આવશે -2. બરાબર છે. તો હવે આવીશું -1 થી 3. તો -1 જે બાજુ આલે છે આ, પણ ધન સંખ્યામાં 3 y અક્ષની અંદર આ બાજુ જે સામે જ આલેલું છે. હવે આપણે જોઈશું 0 થી 0, તો 0 થશે. 1 થી -3 કીધો, તો 1 થી 1 આટલા આલે છે 1 ધન સંખ્યામાં, -3 આલ્યો છે ઋણ સંખ્યામાં, એટલે y અક્ષની અંદર -3 આલ્યો, તો 1 થી -3, 2 0, તો 2 ની અંદર 0 આવેલી છે, આ 2 અને 0. હવે આપણે એને જોડી દઈશું. આવી રીતે એની એટલે કે આવી રીતે આલેખ આવશે આનો. તો આને આપણે -2 0 લખી દઈએ, -1 3 0 0, -1 3 એટલે કે 1 - 3 અને 2 0. બરોબર છે. આવી રીતે રેખા બિંદુ આવી રીતે દર્શાવી શકાય. આલેખનું બિંદુઓ આવી રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું કે આપણે આવા આલેખ તો જોયા, હવે કેટલાક એવા આલેખ છે જે આપણને ખબર નથી કે કેટલા બિંદુઓ દર્શાવેલા હોય, તેના શૂન્યો મળે છે કે નહીં મળતા, એ આપણે આગળ જોઈશું. ધારો કે આ આવો આલેખ આલેલો છે. આ x ડેશ
આ વાય અક્ષ ને વાય ડેશ. ધારો કે આવો આલેખ આપેલો છે, હવે એની અંદર આવી રીતે એક આલેખ આવો મળે છે. તો આપણે બે બિંદુઓ મળે છે એક્સ અક્ષ ઉપર, એક આટલા એક આટલા. આના આપણે એ કહીશું, આને કહીશું એ ડેશ. તો આપણને આ એક્સ અક્ષ ઉપર આપણે બે બિંદુઓ મળે છે. એક્સ અક્ષ ઉપર આપણે બે બિંદુઓ મળે છે. બીજી વાત કરીએ બીજા આલેખની. y y ડેશ x x ડેશ. એક આવો આલેખ મળે છે, આના પણ બે બિંદુઓ મળે છે, 0 સાથે જોઈન્ટ હોવા જોઈએ. આ 0 સાથે રેખા સાથે જોઈન્ટ હોવા જોઈએ. તે ઓમ મળે કો ઓમ મળે કો ઓમ જ ના મળે, તો 0 સાથે જોઈન્ટ હોવા જોઈએ. તો આ પણ એ મળે છે ને એ ડેશ મળે છે. આમાં પણ બે બિંદુઓ મળે છે, એટલે આપણે કહી શકીએ કે આના સ્થાન એટલે કે બે ભિન્ન બિંદુઓ એટલે કે શૂન્યો મળે છે. બે ભિન્ન શૂન્યો મળે છે આલેખની અંદર. બરોબર છે. આગળ આપણે જોઈશું, આપણને બે શૂન્યો મળતા જોઈએ આપણે. હવે આપણે બીજી રીતે જોઈએ. આલેખ આવો લઈએ, આ બે ભિન્ન શૂન્ય બિંદુ મળતા જોયા. હવે આપણે આગળ જોઈએ, આ x x ડેશ y y ડેશ શૂન્ય આવેલું છે. એક આવો બિંદુ મળે તો આપણને તો એક જ સ્થાન બિંદુ મળે છે, એટલે કે બે એક જ સ્થાન બિંદુ મળે છે, એક જ શૂન્ય મળે છે. તો આપણે એને શું કહીશું કે a અને e ડેશ, આમાં a અને e ડેશ સંપાતી બિંદુઓ કહી શકાય કે એકબીજાના સંપાતી બિંદુઓ છે. તો આપણે a ડેશ ખાલી એ ફક્ત ને ફક્ત એક જ બિંદુ મળે છે, એને છે a. આવી રીતે પણ મળી શકે છે કે x x ડેશ y y ડેશ. આવી રીતે પણ આટલે પણ એક જ બિંદુ મળે છે, જેમ કે એને કહેવાય છે e. આમાં પણ એ આવી રીતે મળે કે આવી રીતે પણ 0 સાથે જોઈન્ટ હોવો જોઈએ. તો આ સંપાતી બિંદુઓ કહેવાય એકબીજાના, a અને e ડેશ ના સંપાતી બિંદુઓ. તો અમે એવું કહીશું કે ફક્ત એક જ શૂન્ય મળે છે, એવું કહી શકાય. ફક્ત એક જ શૂન્ય મળે છે, ફક્ત ભિન્ન એક જ શૂન્ય મળે છે. આગળ આપણે જોઈશું, આ આપણે પહેલા પ્રકારનો જોયો આલેખ, આ બીજા પ્રકારનો જોયો. હવે એવું પણ હોઈ શકે કે આવો આલેખ આલેલો હોય તો y ડેશ x ને x ડેશ, આ x x ડેશ y y ડેશ 0. આવું હોય તો અમે એક બિંદુ મળે છે ખરો? તો નથી મળતું, કેમ કે આ 0 સાથે x અક્ષ કે y અક્ષની સાથે જોઈન્ટ હોવો જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે આમ